नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका प्रश्न नंबर 17 पाना नंबर 11। હવે દ્રવ્યાનુયોગનો પક્ષપાતી કહે છે કે આ શાસ્ત્રમાં જીવના ગુણસ્થાનાદિ રૂપ વિશેષ અને કર્મના વિશેષ ભેદનું વર્ણન કર્યું છે, પરંતુ તેના જાણવાથી તો અનેક વિકલ્પ તરંગ ઉત્પન્ન થાય છે અને કાંઈ સિદ્ધ થતું નથી. માટે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવવો અથવા સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરવું એટલું જ કાર્યકારી છે, અથવા તેના ઉપદેશક જે અધ્યાત્મ શાસ્ત્ર છે તેનો જ અભ્યાસ કરવો યોગ્ય છે. જેના વિષય સંબંધમાં જો અભ્યાસ કરવાથી વિકલ્પ વધે છે તો એવા વિષયોનો અભ્યાસ શા માટે કરવો? કારણ કે જીવને ધ્યેય તો એક જ છે કે હું વિકલ્પથી છૂટીને નિર્વિકલ્પ દશાને પામું. હવે શાસ્ત્ર વાંચીને પણ એ જ વિકલ્પો થતા હોય તો પછી એવા શાસ્ત્રો પણ શા માટે વાંચવા કે જે વિકલ્પનું કારણ બને છે? એટલે એક તરફ તો આપણે પોતાના પુત્ર પત્ની પરિવારજનોના એ બધાના નામ પણ યાદ રાખવાના નથી, એ પણ ભૂલાય કે કોણ મારો દીકરો ને કોણ મારી દીકરી. અને બીજી બાજુ આપણે રાજા ઋષભદેવના આટલા દીકરા હતા ને આટલી દીકરી હતી, એ બ્રાહ્મી અને સુંદરી એ દીકરીના નામ હતા. અને આ બધા ભેદો શાસ્ત્રમાંથી ભણી શીખીને બાયહાટ કરીને યાદ કરીએ છીએ તો કે આ બધું તો ભૂલવાનું છે. હવે આપણા પોતાના દીકરા દીકરીના નામે ભૂલવાના છે તો બીજાનાથી તો શું આપણું પ્રયોજન છે? પણ ખાસ વાત એ છે કે ત્યાં પણ આપણે શાસ્ત્રોને વાંચીને પણ એ જ ગ્રહણ કરીએ છીએ જે અહીંયા સંસારમાં ગ્રહણ કર્યું હતું. એટલે ત્યાં પણ આપણે ખાલી નામ ને ગામ ને એવું જ બધું યાદ રાખીએ છીએ, પણ એ વિચાર નથી કરતા કે રાજા ઋષભદેવને જગતના વિષયોથી ઉદાસીન ભાવ કેવો વર્તતો હતો. ગ્રહસ્થની અવસ્થામાં રહીને પણ એક ક્ષણ માટે પણ પોતાના સ્વરૂપની વિસ્મૃતિ નથી. શ્રદ્ધામાં એ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક સ્થપાયો તો ટંકોત્કીર્ણ થઈ ચૂક્યો હતો. જેમ પથ્થરમાં ટંકોત્કીર્ણ થાય છે તેમ પથ્થરમાં જેમ રેખા લાઈન કરવામાં આવે અને એ લાઈન જેમ છૂટતી નથી, એવી રીતે આપણી શ્રદ્ધામાં એ વાત કોતરાઈ જાય કે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. આવું જે કોતરાઈ જવું એને કહેવાય કે શ્રદ્ધામાં ભગવાન આત્મા ટંકોત્કીર્ણ થયો. અને એ દરેક સમ્યક દ્રષ્ટિને, અને એ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા, નહીં તો તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ કેવી રીતે થાય. એટલે રાજા ઋષભદેવને એ સ્થિતિમાં જે જગતના વિષયોથી જે ઉદાસીનતા હતી એ નથી દેખાતી આપણને. ખાલી બહારની ક્રિયાઓ દેખાય છે, બહારના સંબંધો દેખાય છે. એટલે અહીંયા એ કહે છે કે તમે જ્ઞાનીઓના જીવન ચરિત્રથી અથવા તો દ્રવ્યાનુયોગના ગ્રંથોનું અધ્યયન કરીને પણ સારભૂત વસ્તુને ગ્રહણ કરી લો. ચા પીવાની આદત તો હશે, તો એ ચા પીવા માટે ચા બનાવતા પણ હશો, ક્યારેક બનાવી હશે. હવે ચા બનાવવા માટે
ભૂકી અંદર નાખી તપેલીમાં પાણીમાં અને દૂધ નાખ્યું, બધું નાખ્યું, ચા બની ગઈ, પણ ચા બન્યા પછી ચાને સીધી પી નથી લેતા, ચાને ગાળીએ છીએ. કે ગાળવાની શું જરૂર? કે ચા જે છે પીવી છે ચા, અને કોઈને પૂછે કે આ બહાર ફેંક્યું એ શું? કે એ ચા. નાખીતી ચા, પીધી ચા અને ફેંકી એ ચા. પણ એમાં રહસ્ય એ છે કે જે નાખીતી એ જે ચા હતી એમાં એક કંઈક હતું જે પીવા જેવું, એને તો રાખ્યું, અને એમાં એવું કંઈક હતું જે ન પીવા જેવું, એને બહાર ફેંક્યું. સીધી નથી પીતા. તો જ્યારે હું તમને એમ કહું કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના સંબંધમાં હું તમને આ વાત કહું છું કે હું પોતે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, તો તમારે આ જે વાણી નીકળી રહી છે એ વાણીમાં ડૂબો. એનો અર્થ એમ નહીં સમજો કે આ વાણીના અંદર ડૂબવાનું છે. એ ચાને પીવાનો અર્થ નથી કે ચાની ભૂકી પીવું. આ વાણી એ તો ભૂકી છે. હવે એમાં જે વાણીના અંદર રહેલો જે જ્ઞાયક સ્વભાવ છે, ભાવ અંદરમાં, એ ભાવને ગ્રહણ કરીને આ ભાષા વર્ગણાના પૂતગલના શબ્દોને જે બહાર છોડી દે છે, એના ઉપર જેનું લક્ષ્ય નથી એવા જીવને જ્ઞાયક સ્વભાવની અનુભૂતિ થાય છે. સ્વભાવની અનુભૂતિ માટે જેને બહારના વિષયોમાં, વિષયોના વિકલ્પોમાં, વાણીમાં, વાણીના વિકલ્પોમાં કોઈ રુચિ નથી, એ જીવને ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક અનુભવમાં આવે છે. વાણીના વિકલ્પમાં પણ જેને રુચિ નથી, આ વાણી સાંભળવાના વિકલ્પમાં રુચિ નથી, જે જાણે છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે ત્રિકાળ એક રૂપ છે. જો વર્તમાનની આ જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જો જાણે છે, તો એ જ્ઞાનની પર્યાય એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જાણીને સમ્યક જ્ઞાન રૂપે આત્માના અનુભવ રૂપે પરિણમે છે. અને જો નથી જાણતી તો એ અનુભવ રૂપે નથી પરિણમતી. જો જાણે છે તો સુખ પ્રગટે છે, અને નથી જાણતી એ પર્યાય ભગવાન આત્માને તો સુખ નથી પ્રગટતું, દુઃખ છે. પણ જે સમયે એ જ્ઞાન પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને નથી જાણતી, તે સમયે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ તો સુખ સ્વરૂપનો સુખ સ્વરૂપ જ છે, એને કંઈ નથી, એ સુખ સ્વરૂપ છે. એટલે જો તમે ભગવાન આત્માનું ધ્યાન નથી કરતા તો આત્મા દુઃખી નથી થઈ જતો. એ જે આત્માનું જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ તો એવું ને એવું જ છે, જે છે અનાદિથી સુખરૂપ. સુખરૂપ છે એ એવું ને એવું રહ્યું છે, એને કોઈ અસર નથી થતી. એ કહે છે કે મારું ધ્યાન જો પર્યાય કરે છે તો હું સુખી, અને મારું ધ્યાન પર્યાય નથી કરતી તો હું દુઃખી. એમ નથી. તમે ધ્યાન કરો કે તમે ધ્યાન ન કરો, ભગવાન આત્મા તો જે છે તે તો છે જ, અને જે છે એનું જે ધ્યાન, એના ધ્યાનના ફળમાં પર્યાયમાં સુખ પ્રગટે છે. પણ જ્ઞાની કહે છે પર્યાયમાં જે સુખ પ્રગટ્યું અમને એનો રસ નથી, અમને તો એમાં રસ છે કે જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે છે એ છે તે હું છું, એ જ હું છું, એવી અનુભૂતિનું નામ આત્માનુભૂતિ છે. એ આ શાસ્ત્રને સમજવાનું પ્રયોજન છે. આત્માનું સેલ્ફ રિયલાઇઝેશન, એ સેલ્ફનો અર્થ જ આ છે, જેને આજ સુધી કંઈ નથી થયું. કે જો અહીંયા આટલા લોકો બેઠા છે અને હું એક વ્યક્તિ ઉપર નજર કરું છું અને બીજી વ્યક્તિ ઉપર નજર ન કરું, તો બીજી વ્યક્તિને એમ લાગે, રિસાઈ જાય કે મારા તરફ તો નજર કરતા જ નથી. હવે આ જ્ઞાનની પર્યાય આખા જગત ઉપર નજર કરે છે, એક વસ્તુને પણ છોડીને આખા જગત ઉપર નજર કરે છે, અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર નજર નથી કરતી. તેમ છતાં પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અનાદિથી એક વાર પણ રિસાયો નથી. જેમ છે તેમ ન તેમ એવો ને એવો જ છે. એ પોતે સુખ સ્વરૂપ જ છે, એ દુઃખી નથી થતો. એ કેમ મારા ઉપર નજર નથી કરતા?
આવો જે ત્રિકાળ સુખ સ્વરૂપ ભગવાન આત્મા એ હું છું, એવી જ્ઞાનીને શ્રદ્ધા છે. અજ્ઞાની આનો અભ્યાસ કરે છે રોજના દૈનિક જીવનમાં પ્રયોગ કરીને. એ અભ્યાસ કેવા પ્રકારે ચાલે છે એના માટે અને કેવા પ્રકારનો એનો ઉપયોગ સ્વભાવ તરફ કેવી રીતે ઢળે એના સંબંધમાં હવે એનો ઉત્તર બતાવે છે. પ્રયોગ કેવી રીતે કરવાનો છે. હે સૂક્ષ્માભાસ બુદ્ધિ, તે કહ્યું તે સત્ય છે, પરંતુ પોતાની અવસ્થા જોવી. પંડિત ટોડરમલજીની એ વિશેષતા છે કે શિષ્ય જ્યારે પણ કોઈ વાત કહે છે તો એમ નથી કહેતા તું કહે છે ખોટું કહે છે. તું કહે છે એ વાત સત્ય છે, પણ એ આ અપેક્ષા એ સત્ય છે અને આ અપેક્ષાએ અમે વાત કરીએ છીએ. તું એ અપેક્ષા નથી સમજતો. અપેક્ષા એટલે પર્ટિક્યુલર લોજિકલ વ્યૂ પોઈન્ટ એ નથી સમજતો, એટલા માટે થઈને તને એમ થાય છે કે આ વાત ખોટી છે, બાકી બધું સત્ય છે. હે સૂક્ષ્માભાસ બુદ્ધિ, તે કહ્યું તે સત્ય છે, પરંતુ પોતાની અવસ્થા જોવી. જો સ્વરૂપાનુભવમાં તથા ભેદ વિજ્ઞાનમાં ઉપયોગ નિરંતર રહે છે તો અન્ય વિકલ્પ શા માટે કરવા? આ સ્વરૂપમાં જો ઉપયોગ નિરંતર રહે તો બીજે બહારના વિષયોના વિકલ્પોમાં રસ ન પડે. પાંચ ઇન્દ્રિય અને મનના વિષયોમાં રસ સહેજે ન જાય, ઉપયોગ ત્યાં ન જાય, રસ પડે નહીં. જો સ્વરૂપનો રસ જાગ્યો હોય તો. એટલે જો આ સાધકો આત્માની સાધના કરવા માટે આવા પવિત્ર સિદ્ધ ક્ષેત્રમાં પ્રવેશે છે, આવે છે કે ચાલો અમે સાધના કરવા આવીએ છીએ. તમે શ્રોતા બનીને અહીંયા બેઠા છો, જો મુંબઈમાં બેઠા છો તો અહીંયા શ્રોતા તમે માનો છો, પણ હું એ જ્યાં સાંભળનારા જેટલા છે એને શ્રોતા નથી કહેતો, એને સાધક કહું છું. શ્રોતા અંદર નોટબુકમાં નોટ્સ બનાવે છે અને સાધક જે છે અંદરમાં ડૂબકી મારે છે, અંદરમાં ઉતારે છે એમ નહીં, અંદરમાં બધું સ્ટોર કરે છે એમ નહીં, પણ જે કહેવામાં આવી રહ્યું છે એનો ભાવ ગ્રહણ કરીને કેટલા સમય માટે એ પોતાના સ્વરૂપાનંદની આનંદની મસ્તીમાં પોતે અંદર સ્થિર થયા, એ જ એકમાત્ર જેનું પ્રયોજન છે એવો જીવ સાધક છે. એ સાધક માટેની આ સાધના છે. એટલે ગમે એનું કામ નથી કે આવી ગયા સાંભળી દીધું પતી ગયું જતા રહ્યા. આ તો એના માટેનું છે કે જે ડૂબે છે, જેને આખા જગતમાં બે પર પદાર્થમાં દેખતી વખતે એમાં ભેદ નથી રહ્યો, રાખ અને રત્ન વચ્ચેનો, રાખ અને રત્ન વચ્ચેનો ભેદ નથી રહ્યો, તે સાધક છે એમ નહીં. રાખ અને રત્ન વચ્ચે તો ભેદ છે, પણ એ ભેદને જાણતી વખતે જેને અંદરમાં શ્રદ્ધા છે કે હું ભગવાન આત્મા જે ભેદરૂપ નથી, હું બે નથી, હું તો એક છું, જે છું તે છું, આવી પોતાની મસ્તી. અલગ અલગ ઓબ્જેક્ટને જાણતી વખતે જેને એ શ્રદ્ધા છે કે સબ્જેક્ટ તો એક જ છે, સબ્જેક્ટના કારણે ઓબ્જેક્ટમાં કે ઓબ્જેક્ટના કારણે સબ્જેક્ટમાં કોઈ ફરક પડતો નથી. અહીંયા 10 વસ્તુ છે, દર્પણ એક છે. 10 વસ્તુ છે, દર્પણ એક છે. 10 વસ્તુના કારણે દર્પણ 10 નથી થઈ જાય, દર્પણ એક જ રહે છે. તો આત્મા જાણે છે, આ આખા જગતને જાણે છે, આને જાણ્યું, આ બધા ઓબ્જેક્ટ. પણ એ ઓબ્જેક્ટની ક્વોન્ટિટી 1000 હોય, 10,000 હોય, લાખ હોય કે કરોડ હોય કે અનંત હોય, ભગવાન આત્મા તો એક જ છે. આ એક વાત. આને એમ કહેવાય કે ઓબ્જેક્ટ એટલે જ્ઞેયોની અસર જ્ઞાનને થતી નથી. બીજી વાત, જ્ઞાનના કારણે જ્ઞેયોને અસર થતી નથી, કારણ કે આ વસ્તુ જે છે આ એક છે, આ એક વસ્તુ છે અને અનંત કેવળી ભગવાનના જ્ઞાનમાં જણાય છે. ભગવાનના જ્ઞાનમાં જણાય છે કે નહીં? આદિનાથ ભગવાન આને જાણે છે, મહાવીર ભગવાન આને જાણે છે, પાર્શનાથ ભગવાન પણ જાણે છે, કેવળ જ્ઞાનમાં નથી જાણતા. તો આ વસ્તુ અનંત જ્ઞાનમાં જણાય તો પણ વસ્તુ એક જ રહી.
એક ખુરશી અહીંયા પડેલી છે અને અહીંયા 10 દર્પણ હોય અને 10 દર્પણમાં ખુરશી રિફ્લેક્ટ થતી હોય તો પણ ખુરશી તો એક જ રહે છે, એ ખુરશી અનેક નથી થઈ જતી. એટલે દર્પણના કારણે ખુરશી વધી જતી નથી, ખુરશીના કારણે દર્પણ વધી જતા નથી. આવી રીતે આ આત્મા આખા જગતને જાણતો હોય કે આખા જગતમાં રહેલા પદાર્થોને ભગવાન પણ જાણતા હોય, પણ એટલું ઇન્ડિપેન્ડન્ટ આ સ્વતંત્ર અને સ્વાધીન વિશ્વની વ્યવસ્થા છે, સ્વતંત્રતા બતાવે છે કે તમે પ્રત્યેક આત્મા સ્વતંત્ર છો. જ્યારે જ્ઞાન અને જ્ઞેય વચ્ચે કોઈ સંબંધ નથી તો જગત સાથે તમારો શું સંબંધ? એટલે એ માન્યતા અંતરમાંથી કાઢી નાખો કે આ ઘરમાં રહું છું, વર સાથે રહું છું, દીકરી સાથે રહું છું એટલે ધર્મ નથી થઈ શકતો. થોડી તકલીફ પડે છે. કોઈ તમને તકલીફ પાડતું નથી, તમે પોતે જ રસ લઈ લઈને એમાં જોડાવ છો. કોઈ કહેતું નથી. એટલે આરોપ બ્લેમ બીજા ઉપર નહીં કરો. એમ આવું મેં બધાને કીધું હતું અને જે સાંભળે છે, જેને લાગુ પડે એ સમજી લે. એમ વાત એ છે કે તમને પોતાને અંતરમાં એમ લાગે કે કોઈના ઉપર બ્લેમ મૂકવા જેવો નથી. પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે અને પ્રત્યેક આત્મા પરમાત્મા થઈ શકવા માટે પોતે અંતરમાં અનંત શક્તિશાળી છે, પોતાના હાથમાં છે સ્વતંત્રતા. ભારત દેશમાં રહેલા દરેક નાગરિક સ્વતંત્ર છે. ભારત દેશ આઝાદ થયો ને, આપણે અત્યારે ઇન્ડિપેન્ડન્ટ છીએ, સ્વતંત્ર છીએ. આ આઝાદી છે કે દેશમાં ખુલ્લે આમ આવી રીતે બળાત્કાર થતા હોય, અપહરણ થતા હોય, લૂંટફાટ થતી હોય, આ આઝાદી છે કે આ આઝાદી છે? સ્વતંત્રતા છે, ઇન્ડિપેન્ડન્સ. આ સ્વતંત્રતા છે કારણ કે ભારતના સંવિધાનમાં લખ્યું છે, ભારતના સંવિધાનમાં લખ્યું છે, જ્યારથી ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારથી લખ્યું છે સંવિધાનમાં કે સ્વતંત્રતા કોને કહેવાય. અને સ્વતંત્રતાનો મિનિંગ બતાવ્યો છે કે સ્વતંત્રતા એનું નામ છે કે ભારત દેશમાં રહેનાર પ્રત્યેક વ્યક્તિ ભારત દેશનો પ્રધાનમંત્રી, પ્રાઇમ મિનિસ્ટર બની શકે છે. બસ આ સ્વતંત્રતા છે. કોઈ પણ બની શકે, કોઈ ભેદભાવ વગર. અને એવું ક્યાં લખ્યું છે કે બળાત્કાર નહીં થાય? સંવિધાનમાં આવું ક્યાંય નથી લખ્યું. આવા ચોરી નહીં થાય, લૂંટ નહીં થાય. ઇન્ડિપેન્ડન્સ એનું નામ છે જ નહીં. ઇન્ડિપેન્ડન્ટ થવાનો અર્થ કે તમે કોઈ પણ પ્રધાનમંત્રી થઈ શકો છો. ભલે કામ ગમે એટલું ખરાબ થાય, એ કઈ ચાલે, પ્રધાનમંત્રી થઈ શકો છો. તો એ રીતે પ્રત્યેક આત્મા પરમાત્મા થઈ શકે છે. આપણે એમ કહીએ દરેક દ્રવ્ય સ્વતંત્ર સ્વતંત્ર, તો આટલા ખરાબ પાપ કેમ થાય છે આત્મામાં? કે પાપ થાય, ભલે થાય, પાપ ન થાય એવું નથી. સ્વતંત્ર એટલે સ્વતંત્રતાનો મતલબ પાપ થાય. સ્વતંત્રતાનો મતલબ એ છે કે પાપ થતા હોવા છતાં પણ પ્રત્યેક આત્મા પરમાત્મા થઈ શકે છે. આ સ્વતંત્રતા છે, આ આઝાદી. સારું, તો મને પ્રધાનમંત્રી બનાવી દો. એ કોઈ નહીં બનાવે, તમારે જ પુરુષાર્થ કરીને પ્રધાનમંત્રી થવાનું છે. બધા બની શકે છે જે મહેનત કરે. તો એ રીતે પરમાત્મા દરેક જીવ થઈ શકે છે, પણ જે જીવ પુરુષાર્થ કરે એ પરમાત્મા થાય છે. કોઈ પરાણે બીજાને પરમાત્મા બનાવી શકતા નથી. એટલા માટે સંસારમાં ભટકું છું તો પણ પોતાના કારણે, અને પરમાત્મા પદ પણ પામે તો પણ પોતાના કારણે. કોઈ મને ભટકાવતું નથી સંસારમાં અને કોઈ મને મોકલતું નથી મોક્ષમાં. હું પોતે જ પોતાનો કરનારો છું. આના ઉપરથી બીજાના પ્રત્યે જે ભાવ થતા હતા એ ભાવ મોડા પડ્યા, એ ભાવ મોડા પડ્યા. દરેક જીવ પોતે પોતાને પેલા જોવે છે. 10 કલાકનું પ્રવચન સાંભળીને જો એક વ્યક્તિને એમ થાય ને બસ હવે નહીં બોલો નહીં બોલો, તો એનો મતલબ એ પોતે થાક્યો છે. એમ નહીં કે તમે થાકી ગયા છો કે બસ બસ કાલ લેજો. કેમ કે પ્રવચન પૂરું થયા પછી કે છે ખરેખર થાક તો મને લાગ્યો જ તો, મને આટલો લાગ્યો તો બીજા બધાને કેટલો લાગ્યો હશે આ ઉંમર લાયકની. પાછો એ બધાનો વિચાર, પણ હજી સ્વીકાર નથી કરતો કે મારી જ આ ભૂલ છે, કે મારી નબળાઈ છે, કે મને હજી આ સાંભળવામાં મારું મન એટલું સ્થિર નતું રહેતું. 6 કલાક કન્ટિન્યુઅસ સાંભળ્યું. એટલે હું ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભગવાન આત્મા પોતે સ્વતંત્ર દ્રવ્ય છું
વર્તમાનમાં આ ભગવાન આત્મા પરમાત્મા પદને પ્રાપ્ત કરી શકે છે, પણ ઇન્દ્રિયોના વિષયોની પરાધીનતા અને સુખ બુદ્ધિના લીધે આત્મા પોતે ઇન્દ્રિયોના વિષયોની સુખ બુદ્ધિના લીધે ઇન્દ્રિયોના વિષયોમાં ખેંચાણ કરે છે. એના પાછળના ઘણા કારણો છે. બધા કારણો કેવા કેવા પ્રકારથી છે એમાં પહેલેથી લીધું સ્પર્શન ઇન્દ્રિય સંબંધી. તો સ્પર્શન ઇન્દ્રિયના વિષયોમાં આત્મા એવું સુખ માનીને એવા પરમાં લીન થઈને પરને આધીન થાય છે, ત્યારે એ પોતાના સ્વરૂપને જે ભૂલી જાય છે, એમાં કોણ કારણભૂત બન્યું, કેવી રીતે થયું, કેવી એની માન્યતા હતી, કેવો વિષયોમાં ખેંચાયો. સ્પર્શન ઇન્દ્રિયના ભોગમાં આપણે ખાલી એટલું જ લેતા હોઈએ છીએ કે સ્ત્રી અને પુરુષ બંને એકબીજાને ટચ કરે છે, તો એમાં જે ટચ કરે છે, એનો સ્પર્શ થાય છે, એના સ્પર્શનો તો આનંદ બિલકુલ હોતો જ નથી. એ જે આનંદ લે છે એ ટચનો આનંદ નથી. એ જે આનંદ લે છે એ અંદરના પોતાના થોટ્સનો જ આનંદ છે. કારણ કે અંદરમાં એવી કલ્પના કરે છે કે મને આમ થાય છે, 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 આમ થાય છે. એ કલ્પના કરેલી છે અને એ કલ્પનાના કારણે જે આનંદ આવે છે. એટલે જો લાકડાની સ્ત્રી હોય કે પછી પથ્થરની સ્ત્રી હોય કે પછી રિયલ સ્ત્રી હોય, અંદરનો જે ભાવ છે એ ભાવ તો ત્રણેયમાં રિયલ જ છે અંદરમાં. કારણ કે એને કોઈ ફરક નથી પડતો, કારણ કે ભાવ તો રિયલ છે કે હું આને ભોગવું છું. એટલે એ કે બસમાં એક છોકરી બેઠી છે, બાજુ છોકરો બેઠો છે, છોકરાને હાથ લગાડે છે આમ ઘડીએ ઘડીએ અને છોકરાને ગમે છે, છોકરો ખુશ થાય છે 5 મિનિટ 10 મિનિટ. હવે છોકરીને સાથે સંબંધ જ નથી, છોકરો આમ બારી તરફ જ જોવે છે, નજર પણ નથી કરતો કે છોકરી શું કરે છે, કઈ નહીં. આનંદ લે છે. એ આનંદ શેનો લે છે? છોકરી સ્પર્શ કરે છે એનો નહીં, પોતાના વિકલ્પનો, વિચારથી. અને આંખ રસ્તા તરફ દેખી રહી છે પણ પોતે રસ્તા નથી દેખતો, પોતાનું જ્ઞાન અટેન્શન તો ત્યાં જ છે. એમ બધી દુકાનો નીકળી રહી છે, બધી વસ્તુ જોવે છે, બધી ગાડીઓને જોવે છે, પણ એ દેખાતી જ નથી. અનુભવ પોતાના વિકલ્પોનો કરે છે, જે થોટ્સ અંદરમાં ચાલે છે એમાં એટલો ડૂબેલો છે. એને એની સાથે મતલબ જ નથી. 10 મિનિટ 15 મિનિટ સુધી આવું થયું, 15 મિનિટ પછી એ છોકરી ઉભી થઈને નીકળી ગઈ, જતી રહી, એનું સ્ટેશન આવી ગયું. અને આમ જોયું તો ખબર પડી ખિસ્સું કપાઈ ગયું. છોકરી કાપતી હતી આમ કરતી કરતી, એ બ્લેડ થી પર્સ લઈને જતી રહી હતી, સાઈડમાં પર્સ પડ્યું હતું. હવે એ સમજતું હતું કે આ છોકરી અડે છે, છોકરી અડે છે, છોકરી અડે છે. હવે એને કઈ કનેક્શન જ નથી, એની સાથે કોઈ કનેક્શન નથી, કે પેલીને એવો કોઈ ભાવ નથી કે હું આને આમ અડું, અને આને પણ એવું, આને એમ છે કે હું ભોગવું છું, હું એને ભોગવું છું. એ જે સ્પર્શતું હતું એ શું, એનું પોતાના જ કપડા પોતાને સ્પર્શતા હતા. બધું ચાકુ ઓડાડે તો કપાય ત્યારે કંઈક તો થાય ને, હલે તો ખરું ને આમ થોડું. આમાં લૂંટાઈ ગયો. આ રીતે ઇન્દ્રિયોના વિષયોમાં અજ્ઞાની જીવ પોતાના મનુષ્ય જીવનને લૂંટાવી દે છે. જે રિયાલિટીમાં લાગતું હોય ને એમાં પણ આપણે લૂંટાતા જોઈએ છે. આપણને એમ લાગતું હોય છે. એટલે એના સંબંધમાં કે જો બુદ્ધિ આ જ્ઞાન તીક્ષ્ણ થઈ ગયું છે, બે વ્યક્તિ તમે એવા દ્રષ્ટાંત તમે લો કે જેનું જીવન બ્રહ્મચર્યમય હોય, એક એ અને જેને ભોગમાં રહેલો હોય એ બંનેના જ્ઞાનના ક્ષયોપશમમાં પણ ફરક પડે. કારણ કે સ્પર્શન ઇન્દ્રિયના ભોગમાં, એક ભોગમાં એની કેટલી બુદ્ધિ ક્ષીણ થઈ જાય, એનું કનેક્શન છે જ્ઞાનનું. એટલે નાના છોકરાઓને કેમ બધું યાદ રહી જાય છે? કારણ કે ત્યારે એને એવા કામ વાસનાના ભાવો હતા જ નહીં, એવા એટલે પ્રકારની ક્રિયાઓ હતી નહીં સ્પર્શન ઇન્દ્રિયના ભોગમાં. અને જેવા લગ્ન થયા, જેવા ભોગ ભોગાય તે બુદ્ધિ બસ એ હવે યાદ શક્તિ નથી રહેતી, હવે ક્ષીણ થતું જાય છે. એટલે બ્રહ્મચર્યની મહિમા બતાવી છે. અને એ જ કારણ છે કે 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન જેમને છે, આ તો અજ્ઞાની માટે દાખલો આપવા માટે આ કંઈક દ્રષ્ટાંત મુનિનું લઉં છું. બાકી જ્ઞાનની યોગ્યતા જ્ઞાનમાં છે, શરીરની શરીરમાં છે. પણ વાત એ છે કે 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કોને થાય છે? ઘરમાં રહેતા હોય એને નહીં. એ વાત અલગ છે. ચોથા ગુણસ્થાનમાં પણ 12 અંગના જ્ઞાની હોય છે. પણ આ પ્રેરણા તમને મળે કે બ્રહ્મચર્યનું પાલન કરનારા જીવને આટલું જ્ઞાન થાય છે, બુદ્ધિ ક્ષીણ થઈ જાય. અને એ જ કારણ છે. કારણ કે જે આપણી સક્રિયતા જે જોઈએ, જ્ઞાન એ શું છે? જ્ઞાન એટલે એક્ટિવ. તમને આમ જોકવું આવે છે, હું કહું અહીંયા ધ્યાન રાખો,
આ એટલે તમે જે સક્રિય નથી, એક્ટિવ નથી. સક્રિયતા ત્યારે સક્રિય રહેવાનો મતલબ કે જ્ઞાન તમારું સ્ટ્રોંગ, કોન્સન્ટ્રેટ રહેવું. એ જ્ઞાનનો સંબંધ છે. જ્ઞાન જે કોન્સન્ટ્રેટ રહેવું જોઈએ નથી રહેતું. એટલા માટે શાસ્ત્રમાં ધર્મ, અર્થ અને કામ એ 3 વાત કહી ને. એમાં ધર્મનો અર્થ ધર્મનો ટાઈમ સવારનો, અર્થનો પૈસા કમાવાનો ટાઈમ બપોરનો અને કામ ભોગનો સમય રાતનો કયો. એનું કારણ છે કે જેવો ભોગ ભોગવાનો તે તરત જ જોકો આવી ગયો, ઊંઘ આવી ગઈ. એનું કનેક્શન એ છે કે જ્ઞાન જે છે કોન્સન્ટ્રેટ રહી જ ન શકે ભોગના કારણે. ભોગ થયો, હવે શક્તિ ગઈ, જ્ઞાન કોન્સન્ટ્રેટ ન રહ્યું. એટલા માટે જેને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં ઉપયોગને સ્થિર કરવો હોય એના માટે તો બ્રહ્મચર્યની બહુ મહિમા બતાવી છે. આ બધું પ્રકરણ લીધું છે, સાંભળજો. અભ્યાસ એ રીતે કરે અને કોઈને સંગ બતાવવાની જરૂર નથી કે હું બ્રહ્મચારી છું. કોઈને બતાવવાની જરૂર, પોતાનું નામ આગળ લખવાની જરૂર નથી કે હું બ્રહ્મચારી છું. જે લોકો કોઈ લખતા હોય છે બ્રહ્મચારી રમેશભાઈ, બ્રહ્મચારી સુરેશભાઈ, એવું લખવાની જરૂર નથી. તમારા બેંકનું બેલેન્સ કેટલું છે તમારી પાસે તમને બતાવશો? પોતાનો ખજાનો કોણ બતાવે? આ બ્રહ્મચર્ય તો આત્માનો વૈભવ છે. એને પ્રદર્શન ન કરવાનું હોય. એ અંતરની વસ્તુ છે. એ અંતરમાં પોતે જાણે છે અને અનંત કેવળી ભગવાન જાણે છે કે મારી અંતરમાં સ્થિરતા કેવી છે, હું બ્રહ્મ સ્વરૂપી આત્મામાં કેટલો લીન રહું છું. એ બ્રહ્મચર્ય છે. નહીં કે પુરુષને ટચ કરવાનું બંધ કર્યું કે સ્ત્રીને ટચ કરવાનું બંધ કર્યું. એ બ્રહ્મચર્ય. અંદરની સ્થિરતા એવી વધે ઇન્દ્રિયોના વિષયોથી. શું કરીએ? ઘણા મોટા ભાગે પ્રશ્ન કરતા હોય કે પુરુષ હોય તો કે સ્ત્રી માટે કંઈ કરવું પડે ને, એની ખુશી માટે. સ્ત્રી હોય તો કે પુરુષની ખુશી માટે. એમાં પણ ઊંડે ઊંડે પોતાનો મારો આ મોહ છે ને, મારી પત્ની એટલે મારું મોહ, મારો પુરુષ એટલે મારું. મોહના ભાવના કારણે જીવ પાપમાં પડે છે. છેલ્લે તો મારું. તમે મોહનો ભાવ જ્યાં સુધી પડ્યો ત્યાં સુધી આ વૃત્તિ પડેલી રહેવાની છે. અને એમાં 8 પર્યાય લીધી છે, ખાલી આ એક નહીં. સ્પર્શ ગુણની 8 પર્યાયમાં સુખ માન્યું તો બ્રહ્મચર્ય છૂટ્યું. આ ખાલી આ સ્ત્રી પુરુષને હાથ લગાડવાનું નહીં, પણ બહુ ઠંડી છે, આ બ્રહ્મચર્ય તૂટી ગયું. કારણ કે ઠંડી જે છે અને ગરમી જે છે એ તો પૂદગલના સ્પર્શ ગુણની પર્યાય છે. ઠંડો સ્પર્શ ને ગરમ સ્પર્શ. એ ઠંડા સ્પર્શ એ પૂદગલમાં છે, ગરમ સ્પર્શ પૂદગલમાં છે. મેં ભગવાન આત્માએ ઠંડી અને ગરમી એ જે પરિસ્થિતિ સામે આવી છે એ પરિસ્થિતિથી વિપરીત ચાલવા માંગુ છું, એનો સ્વીકાર નથી કરતો. એ પરિસ્થિતિના સ્વીકાર કરવાથી દૂર ભાગું છું. પરિસ્થિતિના સ્વીકાર કરવાથી દૂર ભાગું છું. ક્યાંક ને ક્યાંક એવું કર્તૃત્વ ભાવ પડેલું છે કે હું આમાં કંઈક ફેરફાર કરી દઉં. એટલે અહીંયા જો શિયાળાના દિવસમાં ઠંડી હોય તો આપણે પોતાના રૂમમાં હીટર ચાલુ કરીએ છીએ, અને ઉનાળામાં જો ગરમી હોય તો પોતાના રૂમમાં એર કન્ડિશન ચાલુ કરીએ છીએ, અને બહાર વરસાદ આવતો હોય તો ઘરમાં રહીએ છીએ કે જેટલું બને એટલું બહાર ઓછા નીકળીએ છીએ. જેટલું બને એટલું પ્રકૃતિના સ્વભાવથી વિપરીત કામ કરીએ છીએ. ઓપોઝિટ. બહાર ઠંડી, આપણે ઓપોઝિટ કરીએ ગરમ. બહાર ગરમ, આપણે ઓપોઝિટ કરીએ ઠંડુ. એટલે ગુરુદેવ કહેતા કે જે પ્રકૃતિના સ્વભાવથી વિપરીત કામ કરે છે એને પણ વિપરીત ગતિમાં જ જન્મ થાય છે. આ મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યંજ ગતિ, નરક ગતિ એ ચારેય મારી ગતિ નથી. આ વિપરીત ગતિ છે, ઉલટી ગતિ છે. હું તો સિદ્ધ ગતિનો જીવ છું. આ સિદ્ધ ગતિ, મોક્ષ. મુનિરાજ જે છે એ ઠંડીને ઠંડી રૂપે એક્સેપ્ટ કરે છે, ગરમીને ગરમી રૂપે સ્વીકાર કરે છે, અને એટલા માટે તે પ્રકૃતિના સ્વભાવ સાથે મળે છે, સ્વીકાર છે. એવા મુનિને મોક્ષ પણ સહેજે સ્વભાવથી પ્રગટ થઈ જાય છે, જેનો સ્વીકાર કરે એ. પણ તમને ખબર નથી, એટલો દુખાવો થતો હોય, એટલો શરીરમાં દુખાવો થતો હોય, એટલે આ કરવું પડે. એ કરવું પડે એવું જેને લાગે છે એ જીવને તો હજી આ વાત સમજાણી નથી કે શરીરમાં આવી સ્થિતિ હોય અને એ સમયે જે સ્વીકાર ભાવ છે એ તો પુરુષાર્થ કીધો છે.
એ બધું બરાબર ચાલતું હતું, બધું બરાબર ચાલતું. હું તો નીચે પણ બેસતી હતી, મારી ભર જુવાનીમાં નીચે બેસીને પ્રતિક્રમણ કર્યા છે ને કરાવ્યા છે. કોઈ કરાવી ન શકે પણ ઘણા કરાવે છે, કર્યા છે ને કરાવ્યા છે એમ. કારણ કે એ તો કરવા હોય એ જ કરે પોતાનાથી. પણ હવે નથી થતું. અરે હવે નથી થતું ત્યારે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા યાદ કેટલો રહે છે. આ પુરુષાર્થ છે. હવે એ સ્થિતિ છે. કારણ કે પેલું જે હતું એ કોઈ પુરુષાર્થ નતો, એ તો શરીરની સ્વસ્થતા જે હતી, શરીર એટલું હેલ્ધી હતું એના કારણે થઈને અંદરમાં સુખ માન્યું હતું. અંદરમાં એવો અહેસાસ, અંદરમાં એ છુપે છુપે થતો હતો. તમારી પાસે એટલી સુવિધા સગવડતા છે, એટલું ધન છે, તમે ખર્ચો છો, વિષયના ભોગોમાં વાપરો છો અને તમને આત્મા યાદ રહે છે. પણ ક્યારેક એવી સ્થિતિ આવે કે તમારી પાસે નથી એટલું, બાપ દાદાનું મૂકીને ગયા હતા એ બધું જતું રહી છે અને બધું જ એવું થયું કે હવે ક્યાંય પણ તમારી માટે સહારો નથી. આ ઘર પણ ન રહેવા માટે તો પણ જેને શ્રદ્ધા છે કે મારું ઘર તો ભગવાન આત્મા, હું એમાં ને એમાં ડૂબીને રહીશ, ભગવાન આત્મામાં ડૂબીને રહીશ. હું તમને ભગવાન આત્મામાં, ભગવાન આત્માની વિધિ બતાવું છું. 1 કરોડ રૂપિયા આપો એમ તમને કીધું કે ના નથી જોતું. હવે આ 50 કરોડ રૂપિયા ખર્ચીને જે ઘરમાં આપણે રહેવા જઈએ છીએ અને ખબર નથી કે સુખ મળશે કે નહીં મળે, એ ઘર રહેશે કે નહીં રહે, પણ ભગવાન આત્માની વાતમાં આપણને કેવું લાગે, એ આત્માને તો કરોડ શું, એને તો કોઈ ભૌતિક વસ્તુ સાથે માપી જ ન શકાય એવો છે. અને એ ઘર એવું છે કે મૂવેબલ છે પાછું, કે આ ઘર તમારા અહીંયા છે પણ તમે અમેરિકા આવો તો અહીંનું ઘર શું કામનું. પણ આ આત્મારૂપી ઘર એવું છે, અમેરિકામાં આવો તો ત્યાં તમે એમાં ડૂબીને રહો, તમે ન્યુઝીલેન્ડ ગયા તો ન્યુઝીલેન્ડમાં ડૂબીને રહો, સ્વિટ્ઝરલેન્ડ ગયા તો સ્વિટ્ઝરલેન્ડમાં ડૂબીને રહો. અરે ક્યાંય પણ તમે હો, ઓન ધ વે હો, ગાડીમાં હો, તોય તમે ડૂબીને રહો, કારણ કે ભગવાન આત્મા ત્યાં છે. એટલા માટે સ્વીકાર ભાવ, જે પણ ઠંડી અને ગરમી છે એનું પરિણામ વધારે શું હશે? આ દેહથી છુટકારો. આ દેહને આ જગતમાં પરમાણુ માત્ર મારું નથી એવો જેને અંદરમાં અનુભવ થાય, અથવા તો અનુભવનો જે અભ્યાસ કરનાર સાધક, એ જીવને હવે ઠંડી અને ગરમીનો પણ સ્વીકાર થવા લાગે છે. ઠંડુ ગરમ, રૂખું ચીકણું, સૂકું ચીકણું જે હોય, સૂકા ચીકણામાં પણ વધારે રસ હોય છે. આપણે લાગે આમાં ડ્રાય ને સ્ટીકી જે છે એમાં શું, ચામડી છે ને, એ ચામડી આપણી સુકાઈ ગઈ એના ઉપર તમે લગાડતા હો, ક્રીમ લગાડી કે લાવ, જ્ઞાની જાણે છે કે ગમે એટલી આને લગાડીશ 2 વર્ષ પછી, પોસ્ટપોન કરું છું, 2 વર્ષ પછી થશે, 5 વર્ષ પછી થશે. તમે તમારી ચામડી જે થઈ રહી છે, ચામડીને ઢાંકી રહ્યા છો. ચામડી એવી થઈ ગઈ છે, એટલે હું તમને કહું, ચામડી તમારી અંદરથી એ થઈ જ ગઈ છે, બિલકુલ હવે એવી ચામડી થઈ ગઈ છે કે તમારી 60 વર્ષની ઉંમર થઈ છે તો કરચલીઓ ચામડીઓમાં પડી જ ગઈ છે. એ ચામડી જે તમારી 20 વર્ષની જુવાનીમાં હતી એવી હવે નથી જ રહી. આ 60 વર્ષમાં જે ચામડી આવી થઈ છે, પણ તમને હજી પણ એક કપડાં પહેરવામાં એવો રસ છે કે દુનિયાને દેખાય કે હું બિલકુલ અંદરથી ફિટ છું. છે એટલે આમ સાડી પહેરે છે તો સાડી ઓલી અવળગંડી કહેવાય, કેવી કહેવાય, બિલકુલ કડક કડક સાડી, એમ કાંજી વાળી, સ્ટાર્ચ કરેલી. એકાદ થોડો વાર આમ જો સાડીનો પલ્લું કઈક પડી ગયો હોય, ખો પડે, અંદર બધા હાડકા દેખાતા હોય, પણ આમ ઢાંકીને એવી રીતે હોય કે આમ જાણે બસ અંદરથી અપ ટુ ડેટ છે. સત્યના સ્વીકારમાં રસ નથી, અસત્યમાં વધારે રસ છે, દેખાવમાં વધારે રસ છે. બીજા મને કંઈક દેખીને સારું કે, ને બીજાની નજરમાં હું સારો થાવ, બીજાને મારી ગડપણની ખબર ન પડે, એ વાતમાં એટલો રસ છે. પણ એ કે છે એ તો દુઃખ જ છે. સુખ તો એ છે કે સત્ય આ છે તો છે, એનો સ્વીકારમાં સુખ છે, એક્સેપ્ટન્સ, એમાં સુખ છે. બહુ મુશ્કેલ છે, આખી દુનિયામાં આજ ચાલી રહ્યું છે. કેટલું શરીર ઢાંકશે, મોઢું તો દેખાશે જ, ખબર નહીં પડે. અને એમાંય લપેડા કર્યા હોય તો નહીં દેખાય, ચલો કદાચ, પણ હકીકત જે છે એ તો હકીકત જ છે. એમ કદાચ એ પણ ન દેખાય, રિયાલિટી તો એ જ છે ને જે છે. સૂકું ચીકણું એમાં રસ નથી છે ને.
સૂકો ચીકણામાં રસ નથી. ભારતના પરમાણુઓ સૂકા પરમાણુ છે, અમેરિકાના થોડા ચીકણા પરમાણુ છે, આમ બિલકુલ વ્યવસ્થિત, આમ ચમકતા દમકતા એવા બધા. તો એ જેને પૂદગલ એક સમાન જાણ્યું છે એવા જ્ઞાની કહે છે કે બસ ત્રિકાળી ધ્રુવ નિજ પરમાત્માથી મહાન બીજું કંઈ નથી. અને એની જે જાગૃતિ આ બ્રહ્મચર્ય છે, બ્રહ્મચર્ય છે. અંદર આ બ્રહ્મ અહીંયા તો સરસ મજાનું લીસ્સો છે. જો ને તમારો આ માર્બલ એટલો લીસ્સો છે, પણ બાથરૂમના અંદર એવો લીસ્સો આની જેવો લીસ્સો નથી હોતો મોટા ભાગે, થોડોક આમ ખરબચડા જેવું. અને એના ઉપર આમ ચાલતો ત્યારે એમ લાગે ના એ બરાબર છે, કારણ કે લપસી જવાય, ક્યાં લપસી ન જવાય એવા સુખ બુદ્ધિ પડી છે તો એમ કહેવાય બ્રહ્મચર્ય છૂટી ગયું. કારણ કે ચીકણું સૂકું આ જે ટચ થઈ રહ્યો છે એમાં તમને એમ લાગ્યું અરે વાહ આ બરાબર છે, અહીંયા બરાબર છે, એ આ બરાબર છે, ત્યાંના માટે એ સુખદાયક લાગે છે, અહીંયા ચાલવા માટે આ સુખદાયક લાગે છે. આ સુખદાયક જે લાગે છે આ ટચ ખાલી એક ક્ષણનો છે. જાપાનમાં પણ એવી હોટલો છે, એક રાત ખાલી એક બેડ પર એક રાત માટે ઊંઘવાના 6 લાખ રૂપિયા 7 લાખ રૂપિયા. અને થાક લાગ્યો એ ઉકળા પાસે ઊંઘી જાય છે આરામથી. પણ જેને સંસાર પરિભ્રમણનો થાક જેને લાગ્યો હોય એ આત્મામાં ડૂબે, જેને થાક ન લાગ્યો એને ક્યાંય ઊંઘ ન આવે. આટલી અનુકૂળતાની વચ્ચે પણ તમને આત્મામાં ડૂબવાનું કીધું તો નહીં ડૂબી શકો, કારણ કે સંસાર પરિભ્રમણનો થાક લાગવો જરૂરી છે. અને થાક લાગી ગયો છે તો ગજપંથાના પહાડની ઉપર પણ માટી પથ્થર હશે, કાંટા કંકણ હશે, ત્યાં પણ આત્મામાં ડૂબી જવાશે. ઊંઘ આવવા માટે થાક લાગવો જરૂરી છે. એવી રીતે સંસાર પરિભ્રમણનો થાક જરૂરી છે આંખ બંધ થવા માટે, એટલે મેડિટેશનમાં જવા માટે. થાક લાગે હવે નથી ભટકવું. ઠંડુ ગરમ સૂકું ચીકણું હલકું ભારે, હલકા ભારેમાં પણ જેને સુખ નથી માનતા. થોડુંક વજન વધારે થઈ ગયું તો ડાયટ ઉપર આવી ગયા, થોડું ઓછું થઈ ગયું તો પછી વજન વધારવામાં લાગી ગયા. અને જે અંદરમાં દરેક સમયે જે એક છુપો એક ભાવ પડેલો જ હોય છે, ક્યારે પણ કોઈ ખાવાની વસ્તુ સામે આવે, ચીઝ વાળી વસ્તુ કે એ બધી વસ્તુ ખાવાની આવે કે ના ના આ નથી ખાવી. કેમ નથી ખાવી? એમાં સુખ ક્યાં છે? એમ વજન ન વધી જાય. તીખું તળેલું મીઠા એ બધું કેમ નથી ખાતા? વજન ન વધી જાય. એ કઈ એનો રસ છૂટી ગયો એમ ન કહેવાય. આનો રસ એટલો બધો પડ્યો છે કે હું આમ ચાલુ તો આમ થોડુંક શરીર એવું જાડું ન દેખાય, બિલકુલ આમ મેન્ટેન કરેલું રાખ્યું છે એવું દેખાવું જોઈએ, સ્લિમ બોડી. તો એના કારણેથી આ જે હલકું ભારે શરીર જે હલકું ભારે થતું હોય તો એમ લાગે, શરીર ભારે થાય તો પોતાને દુઃખી માને, શરીર હળવું ફૂલ જેવું હોય તો એમાં પોતાને સુખી માને, તો એને કહેવાય કે બ્રહ્મચર્ય છૂટી ગયું. માને દેહની અંદર પોતાપણું કરીને માને છે. સમજાણું? હવે જીમ ને બધું ચાલે શું છે? બોડી મેન્ટેન કરવા માટે. અને તોય કેટલી બીમારી. ગમે એટલા યોગા તમે કરો, ગમે કરો, ઘણા કે ને યોગા તમારા સ્વાસ્થ્ય માટે બહુ સારા, બહુ યોગા કરો તમારા આના માટે સારા. શરીરમાં તમારે બાબા રામદેવના યોગા, બાબા રામદેવ કેટલા યોગા કરે, પોતે તો યોગાના તો મહાગુરુ છે. પણ વચ્ચે જયારે ઉપવાસ ઉપર ઉતર્યા હતા 3 દિવસના અંદર જ તે લથડાઈ ગયા હતા, બીમાર પડી ગયા 3 દિવસમાં જ. યોગા ક્યાં કામમાં આવે? તમારા પોતાના જયારે પાપના ઉદય આવે, કોઈ જીમ, કોઈ યોગા ક્લાસ, કશું જ તમને હેલ્પફુલ થતું નથી. અહીંયા કહે છે એટલા માટે શરીરથી પહેલેથી જ તમે છૂટા થઈને રહો, શરીરથી અલિપ્ત થઈને રહો. શરીરમાં મારું અસ્તિત્વ છે એમ ન માનીને, શરીરના પરમાણુથી મારી સત્તા નથી, એક્ઝિસ્ટન્સ નથી, મારું એક્ઝિસ્ટન્સ મારા કારણે છે.
એમ સ્વીકારે. કડક નરમ, કડક અને નરમનો સ્પર્શ, હલકો ભારે અને કડક નરમ. એમાં પણ જેને કડક ને નરમમાં જે સુખ બુદ્ધિ છે, કડક અને નરમમાં 10 મિનિટ પહેલા રોટલી બની હતી, ઠંડી થઈ ગઈ, થોડીક કડક થઈ ગઈ છે, હવે નહીં, હવે પેલી ગરમ ગરમ ઉતારશે જે થોડીક નરમ હશે, પોચી. આ રસ. અને પાછો ખાખરા ખાતો હશે સાથે, એ કડક કડક ચાલે. એટલે આ અંદરની વૃત્તિઓ એવી હોય છે, ખાખરા આવા કડક ચાલે. मारवाड़ी लोग तो मत के गुजराती लोगों को बासी रोटी खाने का बहुत शौक होता है, बासी रोटी ऐसी खाते हैं ने કે ખાખરા. આ કડક નરમના સ્પર્શના અંદર પણ જેની સુખ બુદ્ધિ નથી એ જીવને સ્પર્શન ઇન્દ્રિયના વિષયના ભોગોમાં સુખ બુદ્ધિ છૂટી. એવી રીતે રસનેન્દ્રિય ચાખવા માટે ટેસ્ટ, આ ટેસ્ટ જોઈએ, એમ જમતી વખતે મરચું જોઈએ તીખું, પણ પાછું મરચા ઉપર મીઠું નાખેલું હોય થોડું, એટલે તીખું પણ જોઈએ ને ખારું પણ જોઈએ, અને એના પર લીંબુ પણ જોઈએ, ખાટું પણ જોઈએ. આ બધા રસને એક સાથે ભેગા કરવા માંગે છે. પાછો બાજુમાં ગોળે પડ્યો હોય, મીઠું જોઈએ, સ્વીટ પણ જોઈએ, તીખું જોઈએ, કારણ કે તીખાશનું મોઢું આખું મોઢું ગળું થઈ ગયું, એને ભાંગવા માટે મરચું જોઈએ, એને મરચા મોઢું તીખું તીખું થઈ ગયું, એને તોડવા માટે એને ગળું જોઈએ. આમ નામ આમ નામ આમ નામ આમ નામ ચાલતું રહે છે, એમાં જ પેટ ભરાઈ જાય છે, પણ સુખ નથી મળતું. જે મનપસંદ વસ્તુ તમને ભાવતી હોય, કોઈ રેસ્ટોરન્ટની કોઈ વસ્તુ ભાવતી હોય, જે તમને એ નામ યાદ આવતા જેમાં તમને મોઢામાં પાણી આવે છે, એને અહીંયા એ કહે છે, આવે છે એને કહે છે કે એ મોઢાનું પાણી નથી, એ જીભનું પાણી નથી, એ જીભનું પાણી નથી, એ રાગનો રસ છે. આ રાગના વિકલ્પનો રસ આવી ગયો છે અંદરમાં. આ રાગ ત્યાંથી બહાર નીકળ્યો છે, આ પાણી થકી એ રાગ નીકળ્યો છે. ખાવા માટે પણ આ ગરમ ગરમ જોઈએ. 11 વાગે રસોઈ બની 12 વાગે જમવા, ચલો દાળ ગરમ કરો, ચલો શાક ગરમ કરો. અરે 1 કલાકમાં કઈ ઠંડુ થયું, પણ રસ અંદર ગરમ ગરમ જ્યાં થાય તો જ તે મજા આવે. રસ તો લેવો છે, પણ રસની સાથે આ પણ જોઈએ. પાછું પર્યુષણના અંદર આંબીલ તો કરવું છે, આંબીલ કરવું છે તો મરચું નથી નાખવાનું, મરચું નથી નાખવું, પણ મરી એક સાથે નાખી દેવા છે કેટલાય, કે જેથી કરીને ટેસ્ટ તીખું થઈ જાય. શું મિનિંગ છે પછી એ મરચું નહીં ખાવાનું? રસ તો લઈ લીધો, એ મરીને ખાતી વખતે એ જ રસ લઈને ખાય છે. મીઠું તો નથી ખાવાનું, પણ પેલું સિંધાણું એ રાખી શકાય, એ ચાલે. ક્યાંક ને ક્યાંકથી આપણે રસ લઈ લઈએ છીએ કે મીઠું પણ ન જોઈએ, મરચું પણ ન જોઈએ, મરી પણ ન જોઈએ, સિંધાણું પણ ન જોઈએ, કોઈ મીઠું કશું જ નહીં, બિલકુલ ઢોસો ખાવો જ બસ. પણ ઢોસો એટલે પણ ગરમ ગરમ, ઠંડો ન ભાવે. પાછો એ કહે છે કે તમને જ્યાં સુધીમાં આ વસ્તુ ખરેખર સુખરૂપ નથી એવું અંદરમાં ન લાગ્યું હોય ત્યાં સુધી તમે એના વિષયથી છૂટા ન પડી શકો. તેથી યાદ રાખો કે પેટની જરૂરિયાતને પૂરી પાડો, જીભની જરૂરિયાત પૂરી નહીં પાડો. અને આવા તીખા તીખા મરચા પેટને કોઈ કામમાં આવતા નથી. પેટ તો બળે છે, પણ તો એ જીભને જોઈએ છે, પેટને નહીં. જે વસ્તુની પેટને જરૂર છે જરૂરિયાત પૂરી પાડે. એમાં પછી રસનેન્દ્રિયના સંબંધમાં ઘણું બધું વિસ્તારથી છે કે તમે દૂધ ને એ બધી વસ્તુઓ જે ખાઓ પીઓ છો એમાં પણ સૌથી વધારે વિકારની ઉત્પત્તિની સંભાવના છે. કારણ કે મનુષ્ય જે કેવું પ્રાણી છે, જન્મથી મરણની સુધી દૂધ પીવે છે ને એ બધાના ઉપર ડિટેલમાં લીધું હતું. અને તપસ્યાઓમાં રસનેન્દ્રિય સંબંધી જે છે એ તપમાં 4 તપ બતાવ્યા છે. અનશન, ઉનોદર, એકાસમ જે કહીએ છીએ, વસ્તુ ગણીને ખાવી, રસને છોડીને ત્યાગ.
ઘ્રાણેન્દ્રિયના વિષયોમાં રહેલી સુખ બુદ્ધિ, સૂંઘવામાં, પરફ્યુમ, આ પ્રકારના, આવી સુગંધવાળા, આ ફ્લેવરવાળું, આવું 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 બધા અલગ અલગ. તો એ જે આ સૂંઘવાનો જે રસ છે આ બહુ ખતરનાક છે. સૌથી ખતરનાક એટલા માટે છે કારણ કે આમાં ઓપ્શન નથી હોતા. ઓપ્શન નથી હોતા એનો અર્થ એ છે કે બાકીની 4 ઇન્દ્રિયમાં તો એવું છે કે સ્ત્રી સામે બેઠી છે, મારે નથી સ્પર્શવી, એને હાથ નથી લગાવવો, દૂર રહેવું છે, થઈ શકે. મીઠાઈ સામે પડી છે, મારે નથી ચાખી, મોઢું બંધ રાખ્યું. સામે કોઈ વ્યક્તિ એવી રીતે છે કે વસ્ત્ર નથી પહેર્યા, મેં આંખ બંધ કરી દીધી, મારે નથી જોવું. કોઈ મને ગાળો બોલે છે, મેં કાન બંધ કરી દીધા, હાથ રાખી દીધા કાન ઉપર, નથી સાંભળવું. પણ દુર્ગંધ એવી આવતી હોય, તમે નાક બંધ રાખી જાઓ, ઉપર જશે કે નીચે જશે, જ્યાં જવાનું છે જશે, અહીંયાથી મરશે. કહેવાનો અર્થ એ છે કે નાકમાં એ ઓપ્શન જ નથી કે તમે એને બંધ રાખી શકો. એટલા માટે આમાં સૌથી વધારે તમારો પુરુષાર્થ માંગે છે કે છે એનો સ્વીકાર. અને સુગંધ દુર્ગંધમાં પણ ગટરની બાજુમાંથી પાસ થતા હોય, બહુ ગંદી, આમ આ દુર્ગંધ જે છે એ ત્રિકાળી ધ્રુવ ન્યાયકમાં ક્યાંય પ્રવેશતી નથી, કારણ કે જ્ઞાન તો બિલકુલ નિરંતર ધ્રુવ અખંડ છે, એમાં કોઈનો પ્રવેશ નથી. હું ભગવાન આત્મા છું, દુર્ગંધ મારામાં આવી નથી. આવી અંદરની આ એક દિવસમાં નહીં થાય, અભ્યાસ કરશો તો થશે. પણ એ રીતે પૂરું અટેચમેન્ટ છોડીને એ ત્યાં સહજ રૂપે વર્તે છે અને ત્યાં જાગૃતિ છે. આ જે લોકો ગટરો સાફ કરનારાના 25-30 હજાર રૂપિયાનો પગાર હોય છે, છોકરાઓ કામ પર જતા એને માંડ 20-25 હજાર રૂપિયા પગાર મળતો, અને આ છોકરા ગટરો સાફ કરીને પણ આટલો પગાર, કારણ કે કામ એવું છે ને. અને એવા કામમાં પણ એને દુર્ગંધ નથી આવતી. એનું કારણ છે કારણ કે લાભ દેખાતો હોય ત્યાં દુર્ગંધ ન આવે. તમને રિયલ મારો દાખલો ક્યારેક આપ્યો તો એક જગ્યાએ મારે પ્રવચનમાં જવાનું હતું, મારો આખો જબ્બો કરસેવાથી ભીનો ભીનો થઈ ગયો, અને જમવાનું હતું એમના ત્યાં, જે મારા સ્ટુડન્ટના ઘરે જ. અને ત્યાં જમવા માટે ગયો, પછી મારી પાસે કપડાં હતા એટલે મેં ત્યાં જઈને એમને કીધું, હાલો આ જબ્બો કીધું અત્યારે એને મૂકી દો, સુકાઈ જાય ત્યાં સુધીમાં, અને હું પહેરી લઉં છું. એ જબ્બો મારો એમને આપ્યો હાથમાં, અને એ ભાઈ તો હાથ ધોઈને ટેબલ પર બેસી ગયા હતા, અને પછી ઉભા થઈને જબ્બો લીધો, જબ્બો લઈને પછી એવી રીતે ત્યાં મૂક્યો, અને પાછા બીજી વાર હાથ ધોવા ગયા. બીજી વાર હાથ ધોયો, હાથ ધોઈને પછી બેઠા. અને પછી મને યાદ આવ્યું કે એક ભાઈએ એમના માટે 1 લાખ રૂપિયા મોકલાવ્યા હતા, એટલે મેં કીધું આ 1 લાખ રૂપિયા લઈ લો, પછી ભૂલાઈ જાય એટલા માટે. તો લઈ લીધા અને લઈને ખિસ્સામાં મૂકી દીધા, અને પછી ખાવાનું ચાલુ કરી દીધું, હાથ નહીં ધોયા. હવે જેના ઉપર મારા એકલાનો પરસેવો હતો, એક કુર્તા એમાં હાથ ધોયા, અને જેમાં હજારો લોકોનો પરસેવો હતો એમાં હાથ નહીં ધોયા. એનું કારણ એ છે કે જ્યાં તમને વેલ્યુ હોય છે ને ત્યાં તમને દુર્ગંધ પણ નથી દેખાતી. તમને ઇમ્પોર્ટન્સ, પ્રાયોરિટી તમારા અંદર કોની છે. એટલા માટે ભગવાન જ્ઞાની ને મુનિરાજને પોતાના આત્મામાં એટલી પ્રાયોરિટી, પ્રધાનતા આપી છે કે એના ધ્યાનમાં લીન થતા હોવાને લીધે દુર્ગંધ પણ એવી આવતી હોય તો પણ એમને અસર નથી થતી, કારણ કે અંદરમાં ડૂબકી લગાવે છે. આ જબલપુરની ગુફાઓમાં ત્યાં છે એવી રીતે, ત્યાં તમે એવી રીતે વનના ગુફામાં, જંગલમાં, બિહારના જંગલોમાં, ત્યાં હવે પ્રાણીઓ બધા મરણ પથારી પર છેલ્લી સ્થિતિમાં હોય અને મરવા, અને પોતે ગુફાઓમાં જતા રહી, કારણ કે બીજે કોઈ જગ્યા ન હોય એને રહેવા માટે, પણ અંદર અંદર પછી ત્યાં મરી જાય, એટલે પછી એને કોઈ બહાર તો કાઢે નહીં. અને એવી ગુફાઓ પછી વાસ મારતી હોય, એવી ગુફામાં બેસીને આ મુનિઓ આત્માનું ધ્યાન કરે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જો તમને આત્માની રુચિ હોય તો એ મરેલા પ્રાણીઓના મળદાની દુર્ગંધ પણ તમને અંદરમાં ન આવે. આ રસ છોડો, હવે આ પરફ્યુમના બધા જે રસ છે ને, એ રસ, એની પાસે તો ઘણું બધું કહેવાનું છે. તમે સાંભળશો તો તમને વિસ્તારથી ખ્યાલમાં આવશે કેવા કેવા પ્રકારે એનો પાપનો બંધ થાય છે, કેવી કેવી રીતે ભોગવટો થાય છે. એ સુગંધ જે છે પોતાને સૂંઘાવા માટે છે કે બીજાને સૂંઘાડવા માટે છે કે બીજાને બતાવવા માટે છે કે હું આટલો સુગંધિત છું. કારણ કે પોતાના રૂમમાં બેઠા રહેવાનું હોય ત્યારે પરફ્યુમ નથી છાંટતા, સ્પ્રે કોઈ અત્તર કઈ નહીં, બહાર નીકળવાનું હોય ત્યારે જ કેમ. કોને બતાવવા માંગુ છું. એટલા માટે તમે સામેવાળો અધર્સની કેટેગરીમાં જે છે એ બધા તમારા માટે ઝીરો જ્યારે થઈ ગયા હોય, નો પ્રાયોરિટી,
અને આના માટે આ સુપ્રીમ ઓલ એન્ડ સોલ બધું એ જીવને આ રસ છૂટે ભોગનો. ચક્ષુ ઇન્દ્રિયમાં દેખવા માટેનો રસ, આ દેખવાનો રસ બહુ ખતરનાક છે. આ દેખું, આ દેખું, આ દેખું, આ દેખું, અને દેખ્યા પછી જેને ન દેખ્યું હોય એને દેખવું એમ. એટલે વ્યક્ત થયા પછી અવ્યક્તને દેખવાની જે ઈચ્છા થતી હોય એ, કે આટલું વ્યક્ત થતું હોય પછી આટલું અવ્યક્ત હોય તો લાવ એને દેખી લઉં. અત્યારે આટલું મને દેખાય છે, પણ એ વિચાર આવે તમારા ઘરમાં કેટલું મોટું ઘર હશે, અંદરના રૂમ કેવા હશે. એટલે એકવાર એમણે મને બધું જ બતાવી દીધું, સર જો આ રીતે છે. એટલે બાબત ના હવે અંદર કેવું હશે, પણ તો આ તો આવું, પણ હવે પાડોશીનું પછી સામે વાળું કેવું હશે, આવો જ હશે કે નાનું મોટું હશે. પાછું જે દેખાય છે એ દેખ્યા પછી જે નથી દેખાતું એને દેખવાની ઈચ્છા, કે આ કેવું હશે. જે ચારે બાજુ પાર્ટીશન કરેલું હતું, 5 રૂપિયા ટિકિટ હતી, અંદરથી આવો જોવા માટેના 5 રૂપિયા, આવો 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 આવો, અને એક માણસ જોવા જાય છે તો કઈ નહીં, અંદર ગધેડો જ હતો એક ખાલી. તો કે શું તમે છેતરો છો બધાને 5-5 રૂપિયા લઈને? કે મેં તમને કીધું તો અંદર આવો. તમારો જે રસ હતો ને, રાગ, એના કારણે તમે ઠગાયા છો. તમને ઠગવા માટે હું તમારા ઘરે આવ્યો હતો કે આવો ગધેડો જોવા? તમે જોવા આવ્યા છો, તમારો રસ છે. તો કોઈ બીજો મને એટ્રેક્ટ નથી કરતો, હું પોતે જ એનામાં એટ્રેક્ટ થાવ છું પોતાની વીકનેસથી. એવી રીતે પછી સાંભળવાનું એમ, સાંભળવાનું. તમે તો બહુ મહાન છો. એક જીવને કીધું તો બીજા જીવને કહે વાંધો નહીં, તમે એમને કહો મને સાંભળવું નથી. એ સાંભળવું નથી એનો મતલબ હજી ક્યાંક અસર થઈ. અસર ન થવાનો અર્થ કે કોઈ વિકલ્પ અંદરમાં ઉત્પન્ન ન થાય કે આ શું કહેવાયું. પ્રશંસા અને નિંદાના વાક્યો. એટલે જે આ જમવાનું બનાવ્યા પછી પણ આ બધું સરસ છે એવું સાંભળવા માટેના, ખરેખર એટલું સરસ હતું આવું તો ક્યાંય અમે નથી જમ્યા. આ સાંભળ્યા, ગમે એને થોડું ગમે, આ સાંભળવાનું ગમે. એટલે અમારા એક ભાઈ જે છે એવા છે કે ઓફિસમાં મારે જવું હોય ને અંદર શેઠને મળવા માટે, અને બહાર પ્યુન બેઠો હોય તો હું એમ ન કહું, હું એને એમ કહું કે અરે શેઠ, પ્યુનને, અરે શેઠ પેલા અંદર ભાઈ ક્યારે આવશે? કે અચ્છા આવી ગયા આવો 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 આમ કરીને કે આમ કહું તો પેલો ફટાફટ લઈ જાય. એમ કે એને સાંભળવું ગમે છે કે મને શેઠ કીધો, અંદર વાળાને ભાઈ કીધો. શેઠ પેલો ભાઈ ક્યારે આવશે અંદર? આ રસ. અને પેલો અંદરથી કેતોય બહારથી કેતોય કંઈ નથી જાણતા, ખાલી પોતે જે પેલું ખિસ્સું કપાતું હોય ને, આમ શું થઈ રહ્યું છે ખબર નથી, એવી રીતે બોલતા હોય, આપણને મજા પડતી હોય, પણ જાણતા ન હોય કે રિયાલિટી શું છે. આ રીતે 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન. એ મન તો એનાથી સૌથી ખતરનાક, કે અહીંયા બેઠા બેઠા આખા જગતમાં ફરી આવે છે. એમાં એક એ છે કે મનના માધ્યમથી જે જગતના વિષયોના વિચાર ચાલે છે એમાંથી છૂટીને પોતાના જ્ઞાયક સંબંધી વિચાર ચાલે, ત્યારે સ્વરૂપાનંદ સુધારસનો સ્વાદી થઈ સંતુષ્ટ થાય. એ વાત થઈ. હવે હજુ પરંતુ છે, ત્યાંથી લેશું ફરીથી. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહું.